શાંતિથી બધા બેસો. ના ના ના, ઉત્સવ આમ અમે બેઠા હતા ને કાર્યક્રમ જોતા હતા ને તો એવું લાગતું હતું કે આ જે કાર્યક્રમ છે ને, આ બાળાઓનો જે ઉત્સાહ છે ને, એ ગામ લોકોનો ઉત્સાહ છે. અને એટલા માટે કે આજે વિકાસ છે, આજનો દિવસ એ આ વિકાસનો મેળો છે. 1.5 કરોડ જેવા વિકાસના કામો આપણે આજના જે કાર્યક્રમ છે સવારના 8 થી સાંજ સુધીના, એની અંદર અમે અલગ અલગ ગામોની અંદર અલગ અલગ વિકાસના કામોના લોકાર્પણ કરવાના છીએ. અને એ જે કાર્યક્રમ છે એનો આપણે એમ કહીએ ને કે આ વિકાસનો મેળો છે અને એનો આ ઉત્સવ છે. અને એ આ ઉત્સવની અંદર આપણા રાજ્યના મુખ્યમંત્રી આદરણીય શ્રી વાસણભાઈ, અમારા ધારાસભ્ય ભાઈ શ્રી રમેશભાઈ, માજી ધારાસભ્ય, મુખ્યમંત્રી કીધું સારું છે ને, એ મારા જ આશીર્વાદ પડ્યા છે તમને બધાને કહી દઉં. અમારા સાથી ધારાસભ્ય જે એનું પ્રતિનિધિત્વ કરી ચૂક્યા છે એવા માજી ધારાસભ્ય આદરણીય શ્રી ગોપાલભાઈ, તાલુકા પંચાયતના પ્રમુખ ભાઈ શ્રી ખેંગારભાઈ, મારા બંને ચેરમેનો શ્રી મધુકાનભાઈ અને વિકાસભાઈ, માજી જિલ્લા પંચાયતના પ્રમુખ ભાઈ શ્રી જીવાભાઈ, મંચ પર બિરાજમાન તમામ પદાધિકારીઓ, ચૂંટાયેલા પ્રતિનિધિઓ, ગામના સરપંચશ્રી, ગામના વડીલો, આગેવાનો, ભાઈઓ બહેનો, બાળકો અને પત્રકાર મિત્રો અને તમામ અધિકારીગણ, અલગ અલગ વિભાગમાંથી પધારેલા તમામ અધિકારીઓ. હું અહીંયા કાર્યક્રમમાં મને મજા એટલા માટે આવી કે આપણા મુખ્યમંત્રી હમણાં અછત અનુસંધાને જન્માષ્ટમીના દિવસે ભુજ પધાર્યા. અને અછતના ફોળા જો ઉતરી આવે તો એને માટેનું શું આયોજન છે અને વહીવટી તંત્ર કેટલું જાગૃત છે અને શું શું કરવાનું છે એની આખા માર્ગદર્શન માટે એવું અહીંયા પધારેલા ભુજ. ત્યારે એમને ખૂબ સરસ વાત કરી હતી કે આપણે એ આફતને અવસરમાં પલટાવનારા લોકો છીએ. અને એ મને એટલું બધું છપાઈ ગયું હતું મગજમાં. અને આજે જ્યારે મેં આ બાળાઓને કાર્યક્રમ કરતી જોઈ અને જે ઉત્સાહ અને ઉમંગ, જે ઉત્સવ જેવો જે કાર્યક્રમ આજે અહીંયા જોયો, ગામ લોકોનો જે વિકાસ માટેનો જે ભાવ છે, એનો જે પ્રતિભાવ છે, એને જોયા પછી મને લાગ્યું કે ખરેખર મુખ્યમંત્રીએ કહેલી વાત કે કચ્છની પ્રજા એ ખમીરવંતી પ્રજા છે. કચ્છની પ્રજા ક્યારેય આફતની અંદર રડીને ઘરમાં નથી બેસી જતી, પણ આફતનો હિંમતપૂર્વક સામનો કરે છે અને આફતને અવસરમાં પલટાવે છે. એવી જે વાત એમને કહી હતી એની પ્રતીતિ આજે મને આ ખાંભરા ગામમાં થઈ છે. કોંગ્રેસના મિત્રો આવું બધું જોવે ને એટલે એમને મજા નથી આવતી. એટલે એ લોકો એમ કે ભાઈ આ અછત છે અને મુખ્યમંત્રીને આવા ઉત્સવો સૂજે છે અને ભાજપ વાળા આવા બધા કાર્યક્રમો કરે છે. પણ તમે જુઓ કે લોકોનો જે આત્મવિશ્વાસ છે બહુ જબરજસ્ત છે. અહીંયા બેઠેલા તમામ અને બાકીના જેટલા લોકો, બધા લોકોને એક શ્રદ્ધા છે અને એક આત્મવિશ્વાસ છે કે વરસાદ જરૂર આવવાનો છે, આવવાનો છે ને આવવાનો. આ વિશ્વાસ એટલા માટે છે કે આ 10 વર્ષની અંદર જે પુણ્યના આ સરકારે જે પુણ્યના કામો કર્યા છે ને, આવી કોઈ સરકાર મેં ક્યારેય જોઈ નથી. આ પશુઓ આપણા એને માટે આમ હજી તો વરસાદની આપણે રાહ જોઈએ છે ને, ત્યાં પશુઓ માટે ઘાસચારાની વ્યવસ્થા થઈ ગઈ. ત્યાં ઘાસ ડેપો ખુલવા માંડ્યા. અને તમે જુઓ તો ખરા કે જ્યારે જ્યારે દુષ્કાળ આપણે ત્યાં પડ્યો ત્યારે આપણે જોયું છે કે અછત ડિસેમ્બરમાં જાહેર થાય ને માંડ માંડ કેટલાય હાથ જોડીએ, કેટલાય કાગળોના વરસાદ વરસાવીએ ને આવેદન પત્રો આપીએ, ત્યારે માંડ માંડ નવેમ્બરમાં આનાવારી થાય અને પછી ડિસેમ્બર જાન્યુઆરીમાં બધા ઢોરવાડા ને બધા કામો બધું ચાલુ થાય. એને બદલે વગર માંગણીએ સીધા મુખ્યમંત્રી
એ અહીંયા જન્માષ્ટમીને દિવસે આવી અને એમને આ બધા ઘાસ ડેપો ખોલાવી દીધા અને હવે માગણી આવતી જાય એમ ચાલુ છે બધું. પણ એનાથી વધારે જે મને મજા આવી ને, મને બહુ ચિંતા હતી જ્યારે ઘાસ ડેપો ખુલ્યા ને અને એની ચર્ચા જ્યારે ચાલતી હતી ને ત્યારે મનમાં એક હતું કે આ પાંજરાપોળોનું શું થશે, આ ગૌશાળાનું શું થશે. બધા પાંજરાપોળો ગૌશાળા જે ચાલતી હોય છે એ બધી લોકોના દાન ધર્મથી ચાલતી હોય, તો માંડ પહોંચી વળતા હોય. અને હવે આ દુષ્કાળ જો આવશે તો ચરો 700 ને 800 રૂપિયા થઈ ગયો અને આ હમણાં જેવું જેવું આગળ વધશે એમ તો ઘણો મોંઘો થશે, તો આ કેવી રીતે પૂરું પડશે. હજી તો આમ મનમાં ભાવ થયો ને ત્યાં જાહેરાત થઈ ગઈ. મોદી સાહેબ પાસે કઈ માગવાની જરૂર નથી, આ સરકાર પાસે કઈ માગવાની જરૂર નથી. 25 રૂપિયા સબસિડી જાહેર કરી ઢોર દે, 25 રૂપિયા. ક્યારેય સાંભળી હતી કોઈ? મને કહેજો તમે અહીં બેઠેલા બધા. એટલે આવા દાન પુણ્યના જે કામો જે સરકાર કરતી હોય એને આટલી બધી ચિંતા હોય ગરીબ માણસોની, નિરાધાર લોકોની, વિધવા બહેનોની અને મૂંગા પશુઓની. અને કેવી ચિંતા તમે જો, 25,000 આરોગ્ય મેળા કોના? પશુઓના. રાજ્ય સરકારે પશુઓના 25,000 આરોગ્ય મેળા કર્યા અને એમાં માણસોને આરોગ્ય તપાસણી થાય, પણ આ તો ઢોરની આરોગ્ય તપાસણી થાય